ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, ઈટા અને કીટા નામનું ગુજરાતી મૂવી આવી ગયું છે અને 2024ની ગુજરાતી મૂવીનું જે સ્ટાર્ટ થયું છે એ ખૂબ સરસ થયું છે અને ફેમિલી મૂવી આ ઈટા અને કીટા જે પ્યોર ફેમિલી મૂવી છે, તમે ફેમિલી સાથે જોશો તો તમને ખૂબ મજા આવશે. એક ફેમિલી વેલ્યુઝ આપી રહી છે આ મૂવી. સો રોનક કામદાર અને માનસી પારેખની જોડી ફ્રેશ પહેલી વાર આવી રહ્યા છે અને એકદમ સરસ લાગી રહી છે. જોડી એમની સારી લાગે છે, એમના વચ્ચે કેમિસ્ટ્રી સારી લાગે છે. તો મૂવીની અગર હું વાત કરું તો મૂવીની જે સ્ટોરી છે એ થોડી ઘણી ટ્રેલરમાં પણ આપણને દેખાડવામાં આવી જ હતી કે રોનક કામદાર અને માનસી પારેખ છે, એમના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે અને 10 વર્ષ પછી એમને કોઈ સંતાન નથી હોતું, એટલે એ પ્લાન કરે છે કે અમે અનાથ આશ્રમમાંથી બે છોકરીઓને એડોપ્ટ કરીશું. હવે એ એડોપ્ટ કર્યા પછી જે ઘરમાં જે વાતાવરણ થાય છે, કેમ કે અલ્પના બુચ જે અનુપમામાં બાનો રોલ કરે છે, આમાં પણ સાસુનો રોલ કરે છે, તો થોડો તમને સિમિલર લાગશે, પણ ખૂબ સરસ એક્ટિંગ કરી છે એમણે. તો એ એમના માટે અને એમાં શું છે કે અનાથ આશ્રમમાંથી તમારે જે કોઈને બી એડોપ્ટ કરવા હોય તો રૂલ્સ પ્રમાણે 4 મહિના છોકરાઓ સાથે વિતાવવાના હોય છે અને જો છોકરાઓ એગ્રી થાય પછી તમને એની લીગલ કસ્ટડી આપવામાં આવે છે પેરેન્ટ્સને. તો તમે પેરેન્ટ્સ બની શકો. તો એના વચ્ચેની જ આ આખી મૂવી છે. થોડુંક તમને એવું લાગશે કે અમુક જગ્યાએ કે આ થોડુંક ડ્રેગ થઈ રહ્યું છે, પણ આટલી સારી મૂવી જે છે એ થોડુંક ઇગ્નોર કરી શકાય છે. અને ફર્સ્ટ હાફ તમે જુઓ આ મૂવીનો તો થોડોક કોમેડી અને ગમ્મત ભર્યો હશે અને સેકન્ડ હાફ જે છે એ બહુ ઇમોશનલ અને બહુ ઇમોશનલથી એટલે ભરપૂર એટલે લાગણીઓ દેખાડવામાં આવી છે. તો બંને પાર્ટ ખૂબ સરસ છે. રોનક કામદાર અને માનસી પારેખનું કામ ખૂબ જ ગમ્યું આ મૂવીમાં. સો ઓવરઓલ એક ફેમિલી મૂવી છે, મનોરંજક મૂવી છે અને આ મૂવી લોકોને ઘણાને ગમશે, કેમ કે પરિવાર સાથે પણ તમે જોઈ શકો છો. ખાલી કોમેડી નથી, એક સારો મેસેજ પણ છે. સો ખૂબ સરસ મૂવી મને તો લાગી અને તમે લોકોએ જોઈ છે તો તમે કહો કે તમને કેવી લાગી. સો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.